ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે ભારત દેશમાં જેટલા પણ મહાન વ્યક્તિ થયા ને એ લોકોએ એના વિચારો દુનિયા સમક્ષ રજૂ નહોતા કર્યા, એટલે એ લોકો મહાન થયા. બરાબર. હવે તો આપણે આપણા વિચારો કોઈને રજૂ કરવા ના જોઈએ, ચાહે આપનો હોય ચાહે પરાયો હોય. આપણે બ્લાઇન્ડલી હાલવું જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ કે તમારું નેક્સ્ટ કદમ શું હશે, નેક્સ્ટ ચાલ શું હશે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે અમુક લોકો એમ કહેતા હશે કે ભાઈ તો પછી માણસ આપણને સેલ્ફિશ કહે. સેલ્ફિશ બનવું જરૂરી છે, થોડું ઘણું, વધારે પડતું નહીં, કારણ કે થોડોક તો સ્વાર્થથી માણસ બને જ તે ઇફેક્ટ છે. બરાબર. એટલે આમાં એવું થાય કે પછી તમને બીજા લોકો તમારો ઇસ્તેમાલ કરી જાય એની કરતાં થોડા સ્વાર્થી બની જવું સારું. અત્યારે દુનિયાનો નિયમ છે કે ભાઈ જે લોકો શાંતિથી ભક્તિ કરવા માંગે છે, શાંતિથી સદાચારી જીવન જીવવા માંગે છે, એને કોઈ માનતું નથી. પણ એ ભગવાનની નજરમાં તો લાડલા બની જ ગયા છે. એટલે હવે એના માનવાથી યા ના માનવાથી કાંઈ ફેર તો પડી નથી જવાનો ભાઈ. सीधी सी बात है, अगर आप भगवान की नज़र में ही लाडले बन जाओगे तो दुनिया से क्या लेना देना. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, ना सुना कीजिए, अपनी मन की करिए. राधे राधे, हर हर महादेव, ओम नमः शिवाय.